સેન્ટર ઓફ એક્સેલન્સ ગાંધીનગરની મોટી કાર્યવાહી. ₹3.16 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં અમદાવાદ વડોદરાથી 5 આરોપીઓ ઝડપાયા. ગાંધીનગરમાં વધતા સાયબર ગુનાઓ પર કાબૂ મેળવવા માટે CID ક્રાઇમ એન્ડ રેલવે ગુજરાતના માર્ગદર્શન હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગાંધીનગર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ₹3.16 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં અમદાવાદ અને વડોદરાથી કુલ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તારીખ 26/1/2024ના રોજ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગાંધીનગર ખાતે 9/2024 મુજબ ગુનો નોંધાયો. ફરિયાદીને ફેસબુક અને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અજાણ્યા ઇસમોએ વોટ્સએપ દ્વારા સંપર્ક સાધ્યો હતો. વિશ્વાસમાં લઈ CBOE નામની નકલી ક્રિપ્ટો એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અંદાજે 3.16 કરોડથી ઠગાઈ કરવામાં આવી. આરોપીઓના મોબાઈલ ફોનની તપાસ દરમિયાન 26થી વધુ બેંક એકાઉન્ટની વિગતો મળી. સાયબર ક્રાઇમ પોર્ટલ પર તપાસ કરતા સમગ્ર દેશમાં 116થી વધુ સાયબર ગુનાઓ સાથે તેમનો સંબંધ બહાર આવ્યો. અંદાજે 82.67 કરોડની ઠગાઈ દેશના વિવિધ રાજ્યોમાં આચરાઈ હોવાનું સામે આવ્યું છે. મુખ્ય રાજ્યોના નોંધાયેલા ગુના તો ગુજરાતમાં 10, મહારાષ્ટ્રમાં 22, હરિયાણામાં 8, તેલંગાણામાં 8, ઉત્તર પ્રદેશમાં 10, કેરળમાં 6, પંજાબમાં 5, આંધ્રપ્રદેશમાં 5, દિલ્હીમાં 3, ઓડિશામાં 3, મધ્યપ્રદેશમાં 2, રાજસ્થાનમાં 2, તમિલનાડુમાં 2 અને અન્ય રાજ્યોમાં પણ ગુના નોંધાયેલા છે. આરોપીઓ આર્થિક મુશ્કેલીમાં રહેતા વેપારીઓના બેંક એકાઉન્ટ ભાડે મેળવી લાલચ આપી સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર માટે તેનો ઉપયોગ કરતા. ટેકનિકલ એનાલિસિસ અને મની ટ્રેડના આધારે ટીમે ચોક્કસ ઓપરેશન હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યા છે. સાયબર ક્રાઇમ વિરુદ્ધ ગુજરાત પોલીસની કાર્યવાહી નોંધપાત્ર ગણાઈ રહી છે. જોતા રહો ખબર બનાસકાંઠા ન્યૂઝ. અહેવાલ ખાંટ અશોકસિંહ, ખબર બનાસકાંઠા ન્યૂઝ, ગાંધીનગર. ગુજરાતમાં થઈ રહેલા સાયબર ફ્રોડ સંબંધે અસરકારક કામગીરી કરવા માટે માનનીય DGP સર KLN રાવ સર અને IG મેમ પરીક્ષિતા રાઠોડ મેમ દ્વારા સતત માર્ગદર્શન અને સૂચન આપવામાં આવે છે. તે અનુસંધાને જ ગત 26 જાન્યુઆરી 2026ના રોજ એક ગુનો નોંધવામાં આવેલો છે. ગુના રજિસ્ટર નંબર 9/26 કે જેમાં ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને જે અરજદાર ફરિયાદી છે એમનો સંપર્ક કરવામાં આવે છે અને એમને CBOE નામની ફેક ક્રિપ્ટો એપ્લિકેશનમાં ઇન્વેસ્ટ કરી અને ઊંચા નફાની લાલચ આપવામાં આવે છે. જે અનુસંધાને એ ફરિયાદ જે નોંધવામાં આવી છે એમાં તપાસ કરવામાં આવી છે અને ટોટલ જે ફરિયાદી છે એની સાથે 3.16 કરોડની છેતરપિંડીની ફરિયાદ છે એ દાખલ કરવામાં આવી. આ ફરિયાદમાં જે તપાસ કરવામાં આવી એમના અંતે ટોટલ આ જે ઘટના છે એમાં 26થી વધુ એકાઉન્ટ જે છે એમાં સામેલ છે અને 116થી વધુ સાયબર ક્રાઇમની ફરિયાદો છે એ પણ આમાં દાખલ થયેલી છે અને ટોટલ જે એનો મેગ્નમ છે 82.67 કરોડ જેટલું સાયબર ફ્રોડ છે એ આ આરોપીઓ દ્વારા કરવામાં આવેલો છે. આ જે ફરિયાદ છે એના અનુસંધાને ટોટલ 5 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં સિંધુ ઉર્ફે સિંહુ સન ઓફ રામચંદ્રભાઈ બોડાણા અમદાવાદ, કપિલ ઉર્ફે લકી જયંતીલાલ ચૌહાણ, જય ગણેશ શિવજ્ઞાનમ પિલ્લઈ વાસણા વડોદરા, કુંજ કૃષ્ણેશ કુમાર દવે નડિયાદ અને મનીષ લક્ષ્મણજી જાંગીર બરોડા જોધપુર રાજસ્થાન. આ જે આરોપીઓ છે તેમની મેઇન મોડસ ઓપરેન્ડી એ હતી કે એ લોકો મ્યુલ એકાઉન્ટ છે એ ભાડે આપતા હતા અને તેમાંથી પોતાનું જે કમિશન છે એ મેળવતા હતા. આ જે ફરિયાદ છે અને એની સાથે જે લિંક્ડ ઓનલાઈન ફરિયાદો છે તેની મેજોરિટી જે મોડસ ઓપરેન્ડી જોવામાં આવે તો એમાં ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ફ્રોડ અને UPI રિલેટેડ ફ્રોડ છે એ આમાં સામે આવે છે. ટોટલ 8 મોબાઈલ છે આમાં જપ્ત કરવામાં આવ્યા છે અને આપના માધ્યમથી હું આવી કોઈ પણ એક્ટિવિટીમાં યુથને ન પડવા માટે પણ વિનંતી કરવા માંગુ છું. કોઈ પણ બેંક ખાતાઓ કે સિમ કાર્ડ છે એ ભાડે ન આપવા અને આવું કોઈ આપને અપ્રોચ કરે છે કોઈ વ્યક્તિ તો પણ તાત્કાલિક પોતાના નજીકના પોલીસ સ્ટેશનમાં આપે સંપર્ક કરવો. સાથે સાથે જ્યારે પણ તમારી સાથે આવી કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક 1930 એટલે કે 1930 ઉપર સંપર્ક કરવો. આ જે ફરિયાદ છે એના અનુસંધાને આગળની તપાસ ચાલુ છે.